જય શ્રી રામ, જય વીર હનુમાન. ભાઈઓ બહેનો, જો ગુજરાતના એક એવા સ્થળે આવ્યા છીએ કે જ્યાં હનુમાનજી મહારાજ સાક્ષાત અહીંના જે સંત હતા મુનિ બાપુ, જેને પરમહંસ મુનિ બાપુ કહેવાય છે, જેમની સાથે પ્રત્યક્ષ હનુમાનજી મહારાજ વાત કરતા. આ એવી સુંદર તપોભૂમિ અને સાક્ષાત હનુમાનજી મહારાજ અને પરમહંસ મુનિ બાપુ એમની જે ચેતના વિરાજમાન છે એ જગ્યાએ આપણે આવ્યા છીએ. જો આ જયશ્રી ભાતશાવીર હનુમાન મુનિ આશ્રમ ભાગ, આ જો આ જે છે ને ભાયાવદર પાસેનું ગામ, આ સામે જો સામે તમને ગેટ દેખાય છે એ ગેટ, અને આ બાજુથી બીજો એક રસ્તો છે એટલે ભાયાવદરથી તમે આવી શકો. મુજીરા ગામથી અંદર આવવું પડે એવું થાય, એટલે ઉપલેટાથી ભાયાવદર આવતા હો ત્યારે તમે આવી શકો. હવે આપણે આખી મુનિ આશ્રમની મુલાકાત આપણે લઈએ. અહીંથી આપણે અંદરની તરફ આવીએ છીએ. ખૂબ સરસ આશ્રમ અહીં કરેલો છે એવું છે. અહીંયા જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ આવે તો એમને ગાંઠિયા અને ગુંદી એનો પ્રસાદ તો આપવામાં જ આવતો હોય છે, અને બપોરે ભોજન પણ આપવામાં આવતું હોય છે એવું છે. અને આ જો સુંદર મજાનો આખો આશ્રમ, અને આ જે છે એ સાક્ષાત એ હનુમાનજીની મૂર્તિ, ભાખ્યાવીર હનુમાન મુનિ બાપુ જે છે એ પોતે મૌન જ ધારણ કરતા, અને સાંજે આરતી થઈ જાય પછી હનુમાનજી મહારાજ સાથે પ્રત્યક્ષ વાતચીત કરતા. હનુમાનજી મહારાજ મુનિ બાપુ સાથે વાતચીત કરતા. આ જો હનુમાનજી મહારાજની એ દિવ્ય મૂર્તિ જોવામાં તમને દેખાય છે. હનુમાનજી મહારાજ, તમે આ બાજુ આવી જાઓ તો એટલે પેલું, હા, હનુમાનજી મહારાજ તમને દેખાશે. જો હા, જો હનુમાનજી મહારાજના તમને નેત્ર અને આખો ચહેરો તમને દેખાશે. લાઇટનું રિફ્લેક્શન પડે છે, અહીંથી તમને જો ચોખ્ખા દેખાશે. હવે જો આવા આશ્રમો એવી જગ્યાએ આવા જીવ જેનું ઋણાનુબંધ ભગવાન સાથે હોય એ અહીંયા ફૂલ આનંદ લેતા હોય છે. શનિ મહારાજ પણ વિરાજમાન છે. જ્યોતિષની દ્રષ્ટિએ શનિ મહારાજ હમણાં સ્થાન બદલ્યું છે, એટલે હનુમાનજી સાથે શનિ મહારાજ હંમેશા હોય. એ શનિ મહારાજની પણ સ્થાપના કરવામાં આવેલ છે. હવે આપણે જે છે એ મુનિ બાપુ જ્યાં તપ સાધના કરતા, મૌનમાં રહેતા એ જગ્યા, આ દિવ્ય યજ્ઞકુંડ, આમની ભસ્મ લોકો લગાડી શકે. હવે આપણે મુનિ બાપુની મૌની કુટીર, આ જો આ હિંચકો છે, અહીંયા મુનિ બાપુ પોતે વિરાજમાન રહેતા અને મૌનમાં જ રહેતા. ક્યારેક સત્સંગ કરાવતા અને કોઈને પ્રશ્ન હોય તો પ્રશ્નનો જવાબ આપતા એવું હતું. આ દિવ્ય, હવે જો અહીંયા તમે આવો ને તો જે આનંદ આશ્રમ બિલખા જે છે એ ભવનાથ તળેટીની અમુક જગ્યા, હરિદ્વાર, આ બધી જગ્યાએ છે ને દિવ્ય સુગંધની અનુભૂતિ થાય. આનંદ આશ્રમ બિલખામાં જેવી સુગંધ આવે ને એવી સુગંધની અનુભૂતિ અહીંયા મને અને મારા નાનો ભાઈ સાથે છે, અમને બંનેને થઈ એવું થયું. એટલે મેં ભાઈને પૂછ્યું કે આ એવી કંઈ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે, તો કે ના, એવું કાંઈ નહીં, પણ તમે જો આ જે દિવ્ય ચેતના હોય છે એની સુગંધ એક સરખી હોય. બરાબર, તમે લોકોએ ઘણા અનુભવ્યું છે. તમે મુનિ બાપુના શિષ્યો અહીંયા દર્શન કરેલા હોય તો કોમેન્ટ જરૂર લખજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આપ જોઈએ મુનિ કુટીર આપણે એમાં દર્શન કરીએ. જો અહીંયા જબરદસ્ત સુગંધ આવે છે. મુનિ બાપુ, આ એમની સાક્ષાત દિવ્ય વિગ્રહ બધી જે છે એ છે. હવે તમે અહીંયા અંદર આવો, અને આ જો છે મુનિ બાપુ જે સંપ્રદાય છે, શ્રી રામભદ્રાચાર્યજી, રમાનંદાચાર્યજી મહારાજ પણ કહેવામાં આવે છે. તો એ રામાનંદ સંપ્રદાય, અને અહીંયા તો એવી જબરદસ્ત સુગંધ આવે છે કે એની કલ્પના ન કરી શકો તમે. તમે પોતે અહીંયા આવજો, એનું તમે અનુભવ કરજો. આ જો મુનિ બાપુ પોતે બિરાજમાન છે. અહીંયા જો આ ચિત્રમાં ભાયાવદર ગામ આખું દેખાડ્યું છે. આ મોજ નદી ઉપર મુનિ બાપુ બિરાજમાન છે, જગ્યા દર્શાવી છે. મહાકાળી માતાનું મંદિર દર્શાવ્યું છે. તમે જ્યારે અહીંયા આવતા હો ત્યારે રસ્તામાં અહીં આવે છે, અને આ હનુમાનજીના દિવ્ય વિગ્રહના દર્શન કરાવો. હવે જો આ આશ્રમમાં છે ને આ સંગીત હાર્મોનિયમ દેખાય છે તમને, તબલા છે અહીંયા ત્યાં, બરાબર.
હવે એ જે તમને દેખાય છે ને અહીંયા રોજ રાત્રે 9 થી 12 3 કલાક રામધૂન સતત ચાલતી હોય છે અને ત્યારે બધું અલગ અલગ પ્રસાદ પણ ખવડાવવામાં આવે છે. ભાયાવદર, મુજીરા, બરાબર, ઉપલેટાની આસપાસ એ બધાના ગામડાના લોકો જે છે એ ભક્તો જે છે એ 3 કલાક આવે, શ્રી રામ જય રામ જય રામ એની ધૂન ગાય, બરાબર, પ્રસાદ લે અને ભગવાનના નામનો દિવ્ય આનંદ પ્રાપ્ત કરે. જો મોની બાપુ બિરાજતા હતા એ જગ્યા અહીંયા, જો આ વિગ્રહ પણ જોરદાર છે મૂર્તિમાં. અને હનુમાનજી મહારાજને અને આ જે મુનિ બાપુની બીજી જગ્યા, જો પરમહંસ મુનિ બાપુ, બરાબર, કોઈ પણ જે દિવ્ય સંત મહાત્માને જો તમે આંખો જે છે, બરાબર, એકદમ નીચે ચડેલી હોય એટલે નાક ઉપર એમનો પેલું હોય એવું છે. હવે જો આ પાદુકાજી જે છે, પાદુકાનું બહુ મહત્વ છે એવું છે, બરાબર. તુલસીદાસજીએ પણ લખ્યું છે ને, ગુરુ પદરજ મૃદુ મંજુ અંજન નયનમીય દશ દોષ વિભંજન, એટલે કે ગુરુચરણ અને ગુરુની પાદુકા જે છે એ આંખના દોષોને સાફ કરે છે, એનો નાશ કરે છે. તો મુનિ બાપુની મોની કુટી ચાલુ આગળ આવે. આ જે છે અખંડ દીપ છે, જો તમે અખંડ દીપ સતત પ્રજ્વલિત રહી છે. અહીંથી આપણે આગળ જઈએ. હવે અહીંથી જો મુનિ કુટીની સામે તમને હનુમાનજી મહારાજ અને યજ્ઞ કુંડીના તમને દર્શન થશે હોય છે. અહીં આવજો. આ જે મુનિ બાપુ પોતે પોતાનું દિવ્ય સ્વરૂપ લીલા કરી રહ્યા હતા એ સમયે પોતે જે ગાડીનો ઉપયોગ કરતા એ ગાડી છે. જો આ ગાડીમાં પણ સરસ આગળ છે પેલું જુઓ તમે, અહીંયા ધનુષ્યબાણ છે, મોની કૃપા અને જે તિલક વાપરવામાં આવે છે રામાનંદ સંપ્રદાયમાં, એને સામે બીજું તીર્ય છે. હવે સામેની બાજુ જો બગીચોની બીજી ચીજ દેખાય છે. બગીચો એની પાછળ ગૌશાળા છે અને ગૌશાળામાં જેને કહેવાય કે 40 ગાયો છે એવું છે. અને પાછળ અહીંથી તમે જુઓ છો સામે છે એ રસોડું છે આખું, બરાબર છે. એ જે ભાગ છે રસોડાની પાછળ વાડી છે. અને આ મુનિ આશ્રમમાં એવું કહેવાય છે, આ મુનિ આશ્રમમાં એક સૂત્ર છે કે મુનિ આશ્રમમાં મૌન રહેવું એ સૌથી મોટી ભક્તિ છે. તો અમે 2-3 કલાક પહેલાં આવી ગયેલા હતા, પ્રસાદ લીધો, બેઠા, હનુમાનજી મહારાજની સેવા પૂજા આરાધના કરી, સત્સંગ કર્યો થોડો. અને તમને બધાને આખા આશ્રમનો લાભ પ્રાપ્ત થાય. દેશ વિદેશમાં રહેતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને, મુનિ બાપુના શિષ્યો, એમને માનનારા, જેણે ક્યારે દર્શન નથી કર્યા એમને દર્શન થાય અને ખબર પડે કે આ મુનિ બાપુ એવા જબરદસ્ત સંત થઈ ગયા કે જે પોતે સાક્ષાત હનુમાનજી મહારાજ સાથે વાતો કરતા. આજ કળિયુગમાં આપણે જે હનુમાનજી અને શિવજી મહારાજ જે છે એ તરત જ ફળ આપનાર, તરત જ દર્શન આપનાર ભગવાન છે, બરાબર. એટલે ખાસ કરીને તમને બધાને લાભ પ્રાપ્ત થાય માટે વિડીયો બનાવ્યો છે. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે હનુમાનજી મહારાજ ભગવાન રામ પ્રત્યે ભક્તિ આપણી વધે, જે કોઈ ઈચ્છા હોય આપણી પૂર્ણ થાય. તમે પણ અહીંયા દર્શન કરવા જરૂર આવજો. રામ ભગવાનનું નામ આપણે લેતા રહીએ. વિડીયો ગેમ હોય તો લાઈક જરૂર કરજો, કોમેન્ટ નાખજો, જય શ્રી રામ લખજો, જય હનુમાનજી મહારાજ, મુનિ બાપુની જય લખજો. બધા સાથે શેર જરૂરથી કરજો અને વૈદિક સિદ્ધિ સાથે જોડાયેલા રહેજો. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય મુનિ બાપુ.